હેલો મિત્રો, નમસ્કાર. હું છું બંસી. સ્વાગત છે તમારું અંતરથી આનંદ સુધીના. તો આજનો મારો ટોપિક છે સ્વાભિમાન. પોતાની લાગણીઓનું પણ માન રાખવું. જીવનમાં સંબંધો જાળવવા માટે આપણે સમજૂતી કરીએ છીએ. બીજાની ખુશી માટે પોતાનું મન દબાવી દઈએ છીએ. પરંતુ દરેક વખતે ઝૂકી જવું પણ યોગ્ય નથી, કારણ કે આપણી લાગણીઓને અને સ્વાભિમાનની પણ એક મર્યાદા હોય છે. દરેક વ્યક્તિને પોતાની લાગણીઓનું માન રાખવાનો અધિકાર છે. જો કોઈ વ્યક્તિ વારંવાર આપણું અપમાન કરે, આપણી લાગણીઓને સમજે નહીં અને દુઃખ પહોંચાડે, તો માત્ર સંબંધ બચાવવા માટે બધું સહન કરવું એ સ્વાભિમાન નથી. સાચું સ્વાભિમાન એ છે કે જ્યાં જરૂર પડે ત્યાં પોતાની વાતને સ્પષ્ટ રીતે કહેવી અને પોતાની કિંમત સમજવી. સહનશક્તિ સારી વાત છે, પરંતુ અતિ સહન કરવાથી માણસ અંદરથી તૂટી જાય છે. આપણે બીજાને માન આપીએ, પરંતુ પોતાની લાગણીઓનું પણ માન રાખવું જોઈએ. જીવનમાં પ્રેમ, સંબંધ અને લાગણીઓ મહત્વપૂર્ણ છે, પરંતુ પોતાના આત્મસન્માનથી મોટું કંઈ નથી. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.